તો આજે આપણે ભણવાના છે સદીશોનો સરવાળો. તો સદીશોના સરવાળામાં બે રીત હતી. તો એક તો ગ્રાફિકની મેથડ હતી, ગ્રાફિકલ મેથડ હતી, બરાબર છે, અને બીજી છે બેઝિક રીત. તો બેઝિક રીત જે આપણે આજે ભણવાના છે તે, બરાબર છે. તો આ બેઝિક રીતની અંદર આપણે સરવાળો કરવાનો છે. તો કે ભાઈ કોનો સરવાળો? તો કે સદીશોનો સરવાળો, બરાબર છે. તો મારે આની અંદર સદીશોનો સરવાળો કરવાનો છે બેઝિકની રીતથી. ચાલો તો આપણે સદીશ લઈએ પહેલાં. તો કે ભાઈ આ એક એ સદીશ છે, આ એક એ સદીશ છે. સદીશ મારે દર્શાવવો હોય તો તમને બધાને ખબર જ છે, ઉપર એરો બતાવવાનો આવી રીતના. ચાલો હવે તમને મેં આ એ સદીશની કંઈક કિંમત આપું છું કે ભાઈ આવી રીતના છે. એની વેલ્યુ છે AXI વત્તા AYZ. હવે મને કોઈ કહેશે ભાઈ આ શું છે ને આમાં કેમ લખ્યું? તો આપણે આમાં એવું કહી શકીએ કે આપણે એક્સની દિશામાં, બરાબર છે, એક્સની દિશામાં એની વેલ્યુ કંઈક આટલી છે અને વાયની દિશામાં વેલ્યુ કંઈક આટલી છે. આટલું ક્લિયર થઈ ગયું બધાને? બરાબર છે. એ જ પ્રમાણે જો મારે સરવાળો કરવો હોય તો ભાઈ એક જ સદીશ લેવાનો હોય, ના તો કે બે સદીશ લેવાનો હોય, ક્યાં તો બે કરતાં વધારે સદીશ લેવાનો હોય, બરાબર છે. આપણે તો મારી પાસે આ એક સદીશ છે, મેં બીજો એક સદીશ લેવું તો મેં આ સદીશ લીધો બીજો બી સદીશ, બરાબર છે. તો બીના બે જ આ જ પ્રમાણે બે ભાગ છે ભાઈ, એક એક્સ એક્સિસનો અને બીજો એક વેલ્યુ છે તે વાય એક્સિસની. તો મેં લખું છું અહીંયા BXI વત્તા BYJ. ઓકે ચાલો હવે મારી પાસે આ બે સદીશ છે ભાઈ, આ એક સદીશ અને આ બીજો સદીશ. તો મારે આ બે સદીશોના સરવાળા કરવાના છે. તો જુઓ કેવી રીતના થાય તે, બરાબર છે. તો ચાલો આપણે કરીએ ભાઈ સદીશ A વત્તા સદીશ B. હવે મેં આ બે સદીશોનો સરવાળો કરું તો મને કંઈક વેલ્યુ મળશે, એટલે બેના સરવાળો મને મળશે. તો એ બેના સરવાળાને આપણે કહીએ R સદીશ. તો ભાઈ R કેમ સર તમે R કેમ લખ્યું? તો કે ભાઈ રિઝલ્ટન્ટ. તો કે ભાઈ કોનું રિઝલ્ટન્ટ? આ A અને B નું રિઝલ્ટન્ટ આપણને મળશે, બરાબર છે. તો મને આ બેનો સરવાળો કરું તો મને કંઈક આ રિઝલ્ટન્ટ મળે છે. એનો મતલબ એમ કે હું લખી શકું અહીંયા કે R સદીશ બરાબર A વત્તા B, બરાબર છે. હવે સદીશ A ની કિંમત જોવો આપણને આપેલી છે અહીંયા, બરાબર છે. એ જ પ્રમાણે B ની કિંમત બી આપણને આપી છે અહીંયા, બરાબર છે. તો આ બંને વેલ્યુ મારાથી અહીંયા રખાય? તો કે ભાઈ હા રખાય, બરાબર છે. તો મેં A ની કિંમત અહીંયા રાખું. જુઓ શું આવે ભાઈ? તો કે આવે AXI વત્તા AYJ વત્તા B ની કિંમત શું આવે? BXI વત્તા BYJ. ચાલો આટલું ક્લિયર થઈ ગયું બધાને? હા ચલો હવે ખાલી આની અંદર તમારે કંઈ કરવાનું નથી, ખાલી એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ એક્સના જે પદ છે ને એને એક સાઈડ કરવાના અને વાયના જે પદ છે તેને એક સાઈડ કરવાના, બરાબર છે. આપણે આવું બી કંઈક કરતા હતા કે જ્યારે 9thમાં તમે ભણતા હતા ત્યારે લોપની રીત કરીને કંઈક આવતું હતું. આપણે એક્સને સરખાવતા હતા ક્યાં તો વાયને સરખાવતા હતા અને પછી એકબીજાનો લોપ કરતા હતા. આવું કંઈક યાદ છે તમને? તો આપણે એમાં એવું કહેતા હતા કે એક્સનો અને વાયનો સરવાળો થાય એવું કંઈક કરતા હતા આપણે? ના, આપણે એવું નહીં કરતા હતા. આપણે એક્સનો એક્સ સાથે સરવાળો કરી શકીએ અને વાયનો વાય સાથે સરવાળો કરી શકીએ. તો એ માટે આપણે શું કરવાનું ભાઈ? આ એક્સનો પદ અને આ એક્સનો પદ એ બંનેને એક સાઈડ કરવાના અને આ વાયનો પદ અને આ બીજો વાયનો પદ એ બંનેને બીજી સાઈડ કરવાના. તો જુઓ કેવી રીતના કરવાના, બરાબર છે. ચાલો મેં અહીંયા લખું છું. તો કે ભાઈ મેં અહીંયા લખ્યું AXI વત્તા BXI વત્તા AYJ વત્તા BYJ. ચાલો તો તમે જુઓ અહીંયા આ એક્સના પદ એક સાઈડ પર થઈ ગયા અને વાયના પદ એક સાઈડ પર થઈ ગયા. હવે મને આની અંદર એક વસ્તુ કહેવો કે ભાઈ આ AXI અને BXI આ બાજુમાં જે આઈ કેપ છે, આઈ કેપ, તો આઈ કેપ શું છે બધાને ખબર છે? એ શું છે ભાઈ? એકમ સદીશ છે. શું છે? એકમ સદીશ છે. તો બધાને ખબર છે કે એકમ સદીશ શું બતાવે? એકમ સદીશ ખાલી દિશા દર્શાવે છે અને મતલબ આઈ કેપ. તો આઈ કેપનો મતલબ શું છે ભાઈ? કે આ જે વેલ્યુ છે એ કઈ દિશામાં છે? એક્સની દિશામાં છે. આ બંને વેલ્યુ કઈ દિશામાં છે ભાઈ? આ AX અને BX એ બંને એક્સની દિશામાં છે. આટલું ક્લિયર થઈ ગયું બધાને? તો આ બંને માટે કોમન દિશા લખી શકું મેં? એટલે આવી રીતે જુઓ તો કે સરવાળો AX વત્તા BX અને આ બંનેની કોમન દિશા આઈ કેપ થઈ ગયું. આટલું ક્લિયર થયું બધાને? એ જ પ્રમાણે અહીંયા બી થવાનું કે AY વત્તા BY અને અહીંયા થઈ ગયું J કેપ. તો તમે જુઓ આ આખો જે સદીશ મને મળ્યો સરવાળો એ કઈ દિશાનો મળ્યો? એક્સની દિશાનો. અને આ કયો મળ્યો મને? વાયની દિશાનો મળ્યો. આટલું ક્લિયર થઈ ગયું બધાને? તો આ મને જે મળ્યું વેલ્યુ AX વત્તા BX એ મને રિઝલ્ટન્ટ મળ્યું, પણ કોનું?
એક્સ દિશાનું રિઝલ્ટન્ટ. તો મારાથી આવી રીતે લખાય કે આર એક્સ આઈ લખાય આવી રીતના. તો એ જ પ્રમાણે આ વાયનું પણ લખાય ને. શું આવે એમાં? આર વાય જે. તો જો મને રિઝલ્ટન્ટ શું મળ્યો? રિઝલ્ટન્ટ સ્ટડીઝ તો કે આર એક્સ આઈ વત્તા આર વાય જે. આટલું ક્લિયર થઈ ગયું બધાને? તો સદીશોનો સરવાળો આ પ્રમાણે થાય છે અને આ રીતનું નામ શું છે? બેઝિક રીત. આટલું ક્લિયર થઈ ગયું બધાને? બરાબર છે. તો બેઝિક રીતમાં સમજ પડી ગઈ. તો ભાઈ આપણે આમાં બે સદીશ લીધેલા હતા. બે સદીશ લઈને આપણે આ સરવાળો કર્યો. એ જ પ્રમાણે તમે 3 સદીશ બી લઈ શકો. બરાબર છે. તો ચાલો આપણે હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ 3 સદીશ લઈને. બરાબર છે. ચલો આપણે લઈએ 3 સદીશ. તો ભાઈ આપણી પાસે આ એક એ સદીશ છે. બરાબર છે. હા, અને બીજી એક વસ્તુ કે આપણે હાલમાં જે જોયું એ દ્વિપરિમાણમાં હતું. તો કે સર કેમ દ્વિપરિમાણ? તો કે આપણી પાસે ખાલી એક્સ અને વાય હતા અને આપણે તો ત્રિપરિમાણ બી ખબર છે ને, આપણે ત્રિપરિમાણ જેવું બી કંઈક આવે છે. બરાબર છે. તો શું આવે ભાઈ? એક્સ આવે, વાય આવે ને ઝેડ પણ આવે. આટલું ક્લિયર થઈ ગયું? તો મેં હવે ત્રિપરિમાણમાં લઈને આપણે કરી જોઈએ સદીશોનો સરવાળો. બરાબર છે. તો આપણે એ મેથડ બી આપણને આવડી જાય કે કોઈક વાર ત્રિપરિમાણમાં સરવાળો આવ્યો તો આપણે કન્ફ્યુઝ થઈએ નહીં. આટલું ક્લિયર થઈ ગયું બધાને? તો ચાલો અમારી પાસે એ સદીશ છે. આપણે લખીએ એ એક્સ આઈ વત્તા એ વાય જે વત્તા એ ઝેડ. હવે મને કોઈ કહેશે જો એક્સ માટે આપણે લખીએ આઈ, બરાબર છે, વાય માટે આપણે લખીએ જે, તો ઝેડ માટે શું લખવાનું આપણે? સદીશ કે, એકમ સદીશ કે. આટલું ક્લિયર થઈ ગયું? આ મારો હતો એક સદીશ. એ પ્રમાણે આપણે બીજો સદીશ લખીએ અહીંયા જુઓ. તો કે બી એક્સ આઈ વત્તા બી વાય જે વત્તા બી ઝેડ કે. ચલો આટલું ક્લિયર થઈ ગયું? હવે અમે લખું ત્રીજો સદીશ અહીંયા જુઓ. તો સદીશ ત્રીજો આ સી એક્સ આઈ વત્તા સી વાય જે વત્તા સી ઝેડ કે સદીશ. ચાલો આટલું ક્લિયર થઈ ગયું બધાને? બરાબર છે. હવે મેં આ 3 નો સરવાળો કરું તો મને શું મળે ભાઈ? રિઝલ્ટન્ટ આપણે આની પહેલાં જ જોયું. બરાબર છે. તો શું થવાનું જુઓ. ચાલો તો કે ભાઈ સર આર સદીશ બરાબર એ સદીશ વત્તા બી સદીશ વત્તા સી સદીશ. આટલું ક્લિયર થઈ ગયું? બરાબર છે. મને એ સદીશની કિંમત ખબર છે, બી સદીશની કિંમત ખબર છે, સી સદીશની કિંમત ખબર છે. તો મેં આ 3 સદીશોની કિંમત જો આમાં મૂકું તો મને રિઝલ્ટન્ટ વેલ્યુ મળી જાય. આટલું ક્લિયર થઈ ગયું? ચાલો આપણે જોઈએ શું થાય તે. બરાબર છે. તો અહીંયા થવાનું એ એક્સ આઈ વત્તા એ વાય જે વત્તા એ ઝેડ કે સદીશ વત્તા. બરાબર છે. આપણે બી સદીશની વેલ્યુ લખીએ તો શું છે ભાઈ? બી એક્સ આઈ વત્તા બી વાય જે વત્તા બી ઝેડ કે સદીશ. ચાલો આટલું ક્લિયર થઈ ગયું બધાને? હવે એ જ પ્રમાણે સીની વેલ્યુ લખીએ આપણે. તો કે ભાઈ સી એક્સ આઈ વત્તા સી વાય જે વત્તા સી ઝેડ કે સદીશ. ચલો આટલું ક્લિયર થઈ ગયું બધાને? હવે આપણે શું કરવાનું ભાઈ? ટીમ બને કરવાની. તો કોની ટીમ જુઓ? જે બી એક્સ એક્સ વાળા હોય એટલે જે આઈ કેપ વાળા છે એની એક ટીમ, જે વાળા છે એની એક ટીમ એટલે વાય દિશા સદીશ, અને બીજી એક કે વાળા છે તેની ટીમ. ચલો આ 3 ટીમ મને કાઢી આપણે. હવે એક્સ વાળાને અલગ કરવાનું, વાય વાળાને અલગ કરવાનું અને ઝેડ વાળાને અલગ કરવાનું, જે પ્રમાણે લાસ્ટ ટાઈમ આપણે કરેલું તે પ્રમાણે. બરાબર છે. જુઓ તો આવું કંઈક થવાનું. એ એક્સ વત્તા બી એક્સ વત્તા સી એક્સ. આ બધાની દિશા કઈ છે? એક્સ અક્ષની દિશા છે. અને એક્સ અક્ષ માટે આપણે શું કરીએ? આઈ કેપ. ચલો આટલું ક્લિયર થઈ ગયું બધાને? વત્તા એ જ પ્રમાણે જુઓ હવે તો કે ભાઈ બી વાય વત્તા એ વાય વત્તા બી વાય વત્તા સી વાય જે કેપ. આટલું ક્લિયર થઈ ગયું? એ જ પ્રમાણે જો અહીંયા હવે આવવાનું એ ઝેડ વત્તા બી ઝેડ વત્તા સી ઝેડ કે કેપ. આટલું ક્લિયર થઈ ગયું? હવે આપણને ખબર છે કે આ શું છે ભાઈ? તો કે સર રિઝલ્ટન્ટ. પણ કોનું? ખાલી એક્સ દિશાનું રિઝલ્ટન્ટ. આટલું ક્લિયર થઈ ગયું? એટલે શું થવાનું અહીંયા? આર એક્સ આઈ થવાનું. એ જ પ્રમાણે આનું શું થવાનું? આ પદનું આર વાય જે. એ જ પ્રમાણે આનું શું થવાનું? આર ઝેડ કે. ચાલો તો મને રિઝલ્ટન્ટ સદીશ મળી ગયો.
બરાબર છે, 3 પરિમાણ માટે બી થઈ ગયું અને 3 સદિશ માટે બી થઈ ગયું આપણે હલવા ક્લિયર થઈ ગયું. તો કોઈ બી પ્રકારનું આવે આપણને કંઈ ફરક પડે આની અંદર? ના સર. હવે તમે કોઈ બી દાખલો અમને આપો અમે ઇઝીલી કરી શકીએ. બરાબર છે, આટલું ક્લિયર થઈ ગયું બધાને? ચાલો, તો આપણી જે બેઝિકની રીત છે બરાબર છે, તો એ બેઝિકની રીત આપણી પૂરી થઈ ગઈ અહીંયા. બરાબર છે, એની અંદર તમને કંઈ એક્ઝામ્પલ જોવો હોય તો ટેક્સ્ટ બુકમાં અને એમાં હશે, જોઈ લેજો એકવાર. બરાબર છે, અને એમાં કંઈ સમજ નહીં પડે તો મને પાછું પૂછી લેજો. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણ નંબર 4.2. બરાબર છે, તો તમે પેપર જોજો જૂના, ક્યાં તો ભાઈ તમારી કોઈ બી ટેસ્ટ તમે લેવો, પ્રિલિમ્સ લેવો કે પછી બીજી કોઈ તમારી વીકલી ટેસ્ટ લેવો સ્કૂલની અંદરની. બરાબર છે, આ દાખલો કેવો છે એમ પૂછાય છે, મીન્સ વારંવાર આવ્યા કરતો હોય છે. બરાબર છે, તો આ જે થિયરી કેવું તમે દાખલો કેવો બરાબર છે, તો આ મોસ્ટ ટાઈમ બી છે. તો તમે જ્યારે બી આ મેં તમે વિડીયો તમે જુઓ તો ત્યારે તમે ટીક કરી દેજો કે મોસ્ટ ટાઈમ બી કરીને છે આપણા વસ્તુ. બરાબર છે, તો હવે આપણે આ દાખલો સ્ટાર્ટ કરીએ. બરાબર છે, તો સ્ટાર્ટ કરો પહેલાં મેં રકમ વાંચું, ધ્યાનથી સાંભળો, અને તમે બી જ્યારે દાખલો જ્યારે ટ્રાય કરો ત્યારે રકમ ધ્યાનથી વાંચજો, તો દાખલો તમને ઓટોમેટિક આવડી જશે. બરાબર છે, તો જુઓ કેવી રીતનું છે ભાઈ, તો કે આપેલ સદીશો એટલે આપણને આપેલ સદીશો એટલે 2 સદીશ આપેલા છે આપણને. જુઓ કયા કયા? એ અને બી ના પરિણામી સદીશનું માન. બરાબર છે, એટલે આપણે એનું પરિણામી સદીશ આપણે એ શોધવાનું છે. બરાબર છે, માન એટલે મૂલ્ય શોધવાનું છે, અને દિશા તો ભાઈ એની આપણે દિશા બી શોધવાની છે. બરાબર છે, તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદના મેળવો. બરાબર છે, એટલે એ લોકો એમ કીધું કે તેમનું માન અને તેમની જે દિશા છે ને, બરાબર છે, તો આપણે કેવી રીતે મેળવવાનું છે? તો કે ભાઈ તેમના માન દ્વારા અને તેમની વચ્ચે રહેલા ખૂણા જે થીટા ખૂણા છે બરાબર છે, આપણે એના પદમાં મેળવવાનું છે. બરાબર છે, તો આપણને આકૃતિમાં આપેલું હશે આવી રીતના કે ભાઈ 2 સદીશ છે, તો ભાઈ કયા કયા સદીશ છે 2 જુઓ આવી રીતના. તો આ એક સદીશ છે. બરાબર છે, આ એક સદીશ બી છે, આ એક બી સદીશ છે. બરાબર છે, આ એક સદીશ છે એ. આટલું ક્લિયર થઈ ગયું? મેં અહીંયા નામ આપું ઉગમ બિંદુ ઓ આપી દો અહીંયા મેં. બરાબર છે, આટલું ક્લિયર થઈ ગયું? મારી પાસે 2 સદીશ છે. હવે આપણે સદીશોના સરવાળા માટેની રીત જોઈ. બરાબર છે, તો એની અંદર ગ્રાફિકલ મેથડ હતી ભાઈ, એટલે ગ્રાફની મદદથી આપણે સદીશોનો સરવાળો કરતા હતા. બરાબર છે, તો ગ્રાફની મદદની અંદર 2 રીત હતી. તો કે ભાઈ કઈ કઈ? એક હતી ત્રિકોણની રીત, બીજી હતી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો આ 2 એ સદીશ અને બી સદીશ મારે આ બેનો સરવાળો કરવો છે અને મારે યુઝ કરી છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો શું થવાનું જુઓ ચાલો. બરાબર છે, તો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં આપણે શું કરતા હતા? પેરેલલ લાઇન ડ્રો કરતા હતા. પેરેલલ એટલે કેવું ભાઈ? સમાંતર લાઇન ડ્રો કરતા હતા. બરાબર છે, તો મારે એને સમાંતર લાઇન ડ્રો કરવાની અને બીને સમાંતર લાઇન ડ્રો કરવાની. તો ભાઈ એને સમાંતર લાઇન ક્યાંથી ડ્રો કરવાની? જુઓ ક્યાંથી? તો કહેવાય બીના શીર્ષ પરથી. તો જો આ એને લાઈન એની જે દિશામાં લાઈન છે ને જેવી રીતના એવી જ રીતે મારે બીજી લાઈન ડ્રો કરવાની. ક્યાંથી? આ બીના શીર્ષ પરથી. તો જુઓ ચાલો, તો મેં આ એને સમાંતર લાઈન ડ્રો કરી. જુઓ હવે આ ડોટેડ કેમ કરી કે આપણને આઈડિયા આવે કે આ લાઈનમાં આ લાઈન મેં સમાંતર એને સમાંતર લાઈન આ ડ્રો કરેલી છે. હવે બંને જ લાઈન જો મેં આવી રીતના કરી નાખું સોલિડ બરાબર છે, તો શું થવાનું એની અંદર કે મને ખબર જ નહીં પડે કે ઓરિજિનલ એ સદીશ કયો છે. એટલા માટે આટલું ક્લિયર થઈ ગયું? બરાબર છે, હવે એ જ પ્રમાણે મારે આ બીને પેરેલલ એટલે કે સમાંતર લાઈન ડ્રો કરવાની. તો ક્યાંથી? એના શીર્ષ પરથી. આપણને ખબર જ છે આ એનું શીર્ષ કહેવાય અને આ એનું પૂછ કહેવાય. આપણે ક્યાંથી કરવાની? એના શીર્ષ પરથી. ચાલો જોઈએ આપણે. ચાલો, તો મેં આ બીને સમાંતર લાઈન ડ્રો કરી અને અમે આ એને સમાંતર લાઈન ડ્રો કરી. બરાબર છે, હવે બંને પોઈન્ટ જ્યાં મળ્યા તો ભાઈ અહીંયા મને જે પોઈન્ટ મળ્યો બરાબર છે, તો મેં આ ઉગમ બિંદુથી એટલે મીન્સ આ જે ટેલ જે બંનેની પૂંછડી જ્યાં ભેગી થઈ ત્યાંથી મેં લાઈન ડ્રો કરું આ પોઈન્ટ જ્યાં મને મળ્યો ત્યાં સુધી. તો જો મને આ કઈ લાઈન મળવાની આવી રીતના. બરાબર છે, તો મને આ જે લાઈન મળી ને એ શું કહેવાય? રિઝલ્ટન્ટ કહેવાય. કોનું રિઝલ્ટન્ટ? આ એ સદીશ અને બી સદીશનું રિઝલ્ટન્ટ. આટલું ક્લિયર થઈ ગયું? તો મને આ શું મળ્યું ભાઈ? તો કે સર આર સદીશ. આર એટલે શું? આર એટલે રિઝલ્ટન્ટ. કોનું?
આ એ સદિશનું અને બી સદિશનું. આટલું ક્લિયર થઈ ગયું. હવે આની અંદર આપણને જે વસ્તુ આપી છે તે એ લોકોએ તો ભાઈ બે સદિશ આટલા કયા કયા બે સદિશ સર? તો કે જો આ સદિશ એ અને સદિશ બી. તો આ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો કોઈ ખૂણો છે તો કેટલો ખૂણો છે? થીટા જેટલો. બરાબર છે. આ ડાયાગ્રામ તમને આપ્યું જ હશે પણ તો બી આપણે આવી રીતના લખીએ છીએ. આટલું ક્લિયર થઈ ગયું? બરાબર છે. સદિશ એ અને સદિશ બી વચ્ચે ખૂણો થીટા જેટલો છે. આટલું ક્લિયર થઈ ગયું. હવે આ જે રિઝલ્ટન્ટ મને સદિશ મળ્યો કયો સદિશ ભાઈ? તો કે સર આ રિઝલ્ટન્ટ સદિશ. તો આ રિઝલ્ટન્ટ સદિશ આપણું જે આ એ સદિશ છે ને એ સદિશ આ એ સદિશ એની સાથે આલ્ફા ખૂણો બનાવે છે. કયો બનાવે છે ભાઈ? આલ્ફા ખૂણો. બરાબર છે. અને આ બી સદિશ સાથે કયો ખૂણો બનાવે? બીટા. કયો? બીટા ખૂણો બનાવે છે. હવે મને એક વસ્તુ કહો, તમે કદાચ એક વસ્તુ ઓબ્ઝર્વ કરી તો જુઓ આની અંદર તો કે સર આ જો આ મેં બ્લેક માર્કરથી અહીંયા લાઈન ડ્રો કરું છું. જુઓ બધા તો આ ઝેડ બન્યો કહેવાય કે નહીં કહેવાય? ઝેડ. બરાબર છે. અને તમને ખબર જ છે કે ઝેડમાં આ ખૂણો જે હોય બીટા તો આ બી કયો થવાનો? થાય કે નહીં થાય? આટલું ચાલો આટલું ખબર પડી ગયા આ ડાયાગ્રામની અંદર. બરાબર છે. હવે આપણે એક વસ્તુ કરી જુઓ. ચાલો મેં આ લાઈન અહીંયા લંબાવું. આ લાઈન મેં અહીંયા લંબાવી. મને કોઈ એક વસ્તુ કહેશે જો આ ખૂણો થીટા છે, આ બી સદિશ અને એ સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે તો ભાઈ મેં આ માની લઉં કે આ બી બી સદિશ જ છે સેમ કારણ કે સમાંતર જ છે ને આ મેં એ સદિશ માનું કે નહીં માનું? બરાબર છે. માનું કે નહીં માનું? પણ લાઈન તો એ જ છે ને એ સદિશની. તો આ ખૂણો બી કેટલો થવાનો? થીટા જેટલો જ થવાનો આ ખૂણો બી. આટલું ક્લિયર થઈ ગયું? તો મારાથી અહીંયા લંબ ડ્રો કરાય કે નહીં કરાય? ચલો આટલું ખબર પડી ગયા બધાને? બરાબર છે. હવે જુઓ હવે આપણે નામ આપી દે ભાઈ, અહીંયા નામકરણ કરી દઈએ. બરાબર છે. તો આ ઓ આ મેં લખું અહીંયા ઓપી, આ લખું અહીંયા ઓક્યુ. બરાબર છે. આપણે અહીંયા લખીએ એસ, અહીંયા લખું મેં એન. હવે જુઓ અહીંયા મેં શું કરું? અહીંયા બીજું લંબ ડ્રો કરું મેં. તો આ રિઝલ્ટન્ટને મેં જે લંબ ડ્રો કર્યો બરાબર છે ને અહીંયા મને પોઈન્ટ મળ્યો એને મેં આપું નામ એમ. તો અહીંયા 90 ડિગ્રી થવાનું કે નહીં થવાનું? ભાઈ ક્યાં 90 ડિગ્રી? ના, બીજું 90 ડિગ્રી. આટલું ખબર પડી ગઈ બધાને? બરાબર છે. હવે આ વાત સાંભળો. હવે આ જે બી સદિશ છે આ બી સદિશ છે એ આની સાથે કેટલો થીટા જેટલો ખૂણો બનાવે? બરાબર છે. તો આ થીટા જેટલો ખૂણો બનાવે એનો મતલબ એમ કે એનું બે સદિશમાં વિભાજન થાય કે નહીં થાય? તો કે સર થાય ને? બરાબર છે. તો ચાલો જુઓ મને આ સદિશ બે કયા કયા મળવાના જોઈએ આપણે. ચાલો તો બે સદિશ માટે તમને બધાને ખબર જ છે કે શું કરવાનું આપણે. તો જો પહેલાં મેં અહીંયા લાઈન ડ્રો કરી લીધા તો મને આટલો એક સદિશ મળવાનો આટલો. બરાબર છે. જો એ ખૂણો આ બી સદિશ આની સાથે ખૂણો બનાવે થીટા એટલે આ સદિશનું શું કહેવાય? બી કોસ થીટા કહેવાય કે નહીં કહેવાય? બરાબર છે. બીજો સદિશ મારો અહીંયા બતાવવાનો એમ. બરાબર છે. આ મને બીજો સદિશ મળ્યો અહીંયા. તો આ મારો બી કોસ થીટા. કેમ ભાઈ? કારણ કે આની સાથે ખૂણો કેટલો હતો? થીટા જેટલો. એટલે આ મારું આ સદિશ બી કોસ થીટા. તમને આ ખબર નહીં પડતી હોય તો મારો અગાડીના વિડીયો જોઈ લેજો, તમને આ વિભાજનની રીત ખબર પડી જશે. ચલો આટલું ક્લિયર થઈ ગયું? બરાબર છે. આ સદિશ કયો થવાનો? બી સાઇન થીટા. ચલો તો મને બે સદિશ મળ્યા અને બીના એક બી કોસ થીટા અને બીજો એક મળ્યો બી સાઇન થીટા. ચાલો હવે તમે એક વસ્તુ આની અંદર ઓબ્ઝર્વ કરો કે આ મેં જે લાઈન ડ્રો કરી આ લાઈન દેખાય? આ લાઈન અને આ સદિશ એ બંનેની વેલ્યુ સમાન લાગે કે નહીં લાગે? સમાન જ છે. જો તો આવી મારું શું થવાનું? બી સાઇન થીટા થવાનું.
બરાબર છે. અને આ સદિશ જુઓ, આ મેં જે અહીંયા આટલું ડ્રો કર્યું ને આ સદિશ જુઓ, તો આ સદિશ અને આ વેલ્યુ જુઓ, આ વેલ્યુ જુઓ, આ બંને સમાન જ છે. તો આ મારું બી કોસ થીટા હોય તો આ બી કેટલું થવાનું? બી કોસ થીટા જ થવાનું ને. આટલું ખબર પડી ગઈ, બરાબર છે. હવે આપણે આની અંદર એક વસ્તુ કરી, ચાલો જુઓ, બરાબર છે. મારો આ રિઝલ્ટન્ટ મેં ડ્રો કર્યો, આ જે ઓએસ છે, આ ઓએસ શું છે મારો? આ રિઝલ્ટન્ટ છે ઓએસ, બરાબર છે. તો જુઓ તમે અહીંયા આ ત્રિકોણ ઓ એસ એન, આ ત્રિકોણ જુઓ ઓ એસ એન, કાટકોણ ત્રિકોણ કહેવાય કે નહીં કહેવાય? કાટકોણ ત્રિકોણ કહેવાય, બરાબર છે. તો અહીં કાટકોણ ત્રિકોણમાં મારાથી પાયથાગોરસનો પ્રમેય લાગુ પડાય કે નહીં પડાય? લાગુ પડાય. તો આપણે આ ત્રિકોણ ઓ એસ એન માટે પાયથાગોરસનો નિયમ લાગુ પાડીએ તો શું થવાનું જુઓ, ચાલો. કે ભાઈ ત્રિકોણ ઓ એસ એન માટે, ત્રિકોણ ઓ એસ એન માટે ક્યાં તો ઓ એસ એન પરથી, ઓ એસ એન પરથી, બરાબર છે. શું મળવાનું જુઓ? ઓએસ નો વર્ગ. શું થવાનું? ઓએસ નો વર્ગ, બરાબર. શું થવાનું? ઓ એન નો વર્ગ. કોનો વર્ગ? ઓ એન નો વર્ગ વત્તા એસ એન નો વર્ગ થવાનો કે નહીં થવાનો? વત્તા એસ એન નો વર્ગ. થાય કે નહીં થાય આ વસ્તુ? બરાબર છે. હવે એક વસ્તુ જોવાની અંદર તો કે ભાઈ આ સર જે ઓએન છે ને, ઓએન, આ ઓએન જુઓ તો ઓએન ના બે ભાગ પડે, એક તો ઓ થી પી જેટલો અને વત્તા પી થી એન જેટલો. એટલે આવું થવાનું કંઈ કહીએ કે અહીં ઓએન બરાબર શું થવાનું? ઓએન બરાબર જો શું થવાનું? ઓપી વત્તા પીએન. થાય કે નહીં? ઓપી વત્તા પીએન. તો મને ઓપી વત્તા પીએન કરું તો મને શું મળવાનું? ઇન્ડાયરેક્ટલી ઓએન જ મળવાનું. ચાલો હવે મને કેવો ઓપી કેટલું છે? ઓપી જો ઓ થી પી કેટલું છે? અહીંયા એ સદિશ જુઓ, આ ઓ થી પી ની કિંમત કેટલી છે? એ સદિશ જેટલી છે. એટલે ઓ થી પી એટલે કેટલું થવાનું ભાઈ? એ સદિશ થવાનો. આટલું ખબર પડી ગઈ, બરાબર છે. હવે પી થી એન કેટલું છે ભાઈ? તો બી કોસ થીટા થવાનું. આટલું ખબર પડી ગઈ બધાને, બરાબર છે. ચાલો હવે જુઓ શું થાય છે. હા, હવે બીજી એક વસ્તુ બાકી રહી, એસએન. તો જો એસએન શું થવાનું? એસએન બરાબર શું છે જુઓ, તો કે સર એસએન બરાબર શું છે? બી સાઇન થીટા. શું છે? બી સાઇન થીટા. તો આ ઓએન અને એસએન ની કિંમત આ સમીકરણમાં લખાય કે નહીં લખાય? લખાય. તો શું થવાનું જુઓ? ઓએસ નો સ્ક્વેર. તો ભાઈ ઓએસ જુઓ, ઓએસ આપણે આપેલું છે અહીંયા શું? આર સદિશ. શું આપેલું છે અહીંયા આપણને? આર સદિશ આપેલો છે. તો આર સદિશનો વર્ગ થવાનો અહીંયા, બરાબર. ઓએન નો સ્ક્વેર શું છે? એ સદિશ વત્તા બી કોસ થીટા આખાનો વર્ગ છે અહીંયા, બરાબર છે. અને એસએન શું છે? એસએન જો તો એસએન છે બી સાઇન થીટા. શું છે? બી સાઇન થીટા, એનો વર્ગ થવાનું. ચલો આટલું ખબર પડી ગઈ બધાને, બરાબર છે. આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપીએ તો જુઓ શું આન્સર આવે છે. શું થવાનું અહીંયા? આરનો સ્ક્વેર એટલે આરનો સ્ક્વેર જ થવાનો. સદિશ નીકળી જવાનો. એ શું થવાનું અહીંયા? એ સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા વત્તા બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, બરાબર છે, વત્તા બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. આટલું થાય, બરાબર છે. હવે આની અંદર એક વસ્તુ મને કહો, ચલો આ પદ દેખાય, આ પદમાં કોમન શું નીકળે? બી સ્ક્વેર કોમન નીકળી જાય તો થવાનું શું જુઓ અહીંયા, ચાલો. એ સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા વત્તા બી સ્ક્વેર કોમન કાઢું મેં તો બ્રેકેટમાં બચવાનું શું? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા થવાનું. આ થાય કે નહીં થાય? બરાબર છે. તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા કે પછી કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટાની કિંમત શું થવાની? એક ગણિતમાં આવે જ છે ને વસ્તુ તો, બરાબર છે. તો શું થવાનું અહીંયા? એ સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા પ્લસ બી સ્ક્વેર, અહીંયા 1. તો ભાઈ તમે એ રીતે 1 લખો ને તો કારણ બતાવવાનું કે કેમ અહીંયા 1 લખ્યું, બરાબર છે. તો બાજુમાં કહી દો બ્રેકેટમાં કે કારણ કેમ ભાઈ? કે સર કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આ કારણ આવી રીતે બતાવી દેવાનું. આટલું ક્લિયર થઈ ગયું? ચલો હવે તો મળવાનું શું મને?
કે r² બરાબર a² વત્તા b² વત્તા 2ab cos θ થાય કે નહીં થાય? હવે અહીંથી મારે સ્ક્વેર કાઢવો હોય તો શું કરવું પડે ભાઈ? બરાબરની આ બાજુ વર્ગમૂળ મૂકી દેવું પડે મારે. તો શું થવાનું જુઓ, ચાલો r બરાબર શું થવાનું વર્ગમૂળમાં a² વત્તા b² વત્તા 2ab cos θ થાય કે નહીં થાય? થાય. બરાબર છે. આપણે આને કહી દઈએ સમીકરણ નંબર 1. આટલું ખબર પડી બધાને? બરાબર છે. હવે આની અંદર આ જે સૂત્ર મળ્યું મને એને કયો નિયમ કહેવાય? કોસનો નિયમ કહેવાય. કયો નિયમ કહેવાય? કોસનો નિયમ કહેવાય. બરાબર છે. મને આજે આ રિઝલ્ટન્ટની વેલ્યુ મળી. આ રિઝલ્ટન્ટની વેલ્યુ મને જો આપણને જે કન્ડિશન કીધી કે તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો, તો બરાબર મને માન મળી ગયું આ a એટલે a સદિશનું માન, b એટલે b સદિશનું માન, અને આ જો cos θ એટલે ખૂણો, તે બે ખૂણો મળી ગયો. બરાબર છે. એટલે આપણને જે પ્રમાણે કીધું તે પ્રમાણે આપણને એ મળી ગયું. આ કયો નિયમ કહેવાય? કોસનો નિયમ. ખબર પડી ગયા વસ્તુ? તમને હવે રીતે પૂછે, તમને એક બુકની અંદર કદાચ આપેલું છે ડાયરેક્ટ આવી રીતના કે કોસનો નિયમ, તો ભાઈ તમને કોસનો નિયમ ખબર હોવી જોઈએ કે કોસનો નિયમ કોને કહેવાય. ચલો આટલું ક્લિયર થઈ ગયું બધાને? બરાબર છે. હવે આપણે કરીએ ભાઈ, આપણને રિઝલ્ટન્ટ તો મળી ગયું પણ આપણે દિશા શોધવાની છે હવે બધાની. બરાબર છે. તો જુઓ શું થાય. ચાલો જુઓ અહીંયા એક વસ્તુ ઓબ્ઝર્વ કરો તમે લોકો બધા કે જુઓ આ એક OSN એક કાટકોણ ત્રિકોણ છે કે નથી? તો કે સર છે. બરાબર છે. આ બીજો એક જુઓ SPN, એક હતો OSN, બીજો છે આ SPN. તો આ બંને કાટકોણ ત્રિકોણ છે કે નથી? છે. અને એ બંનેની અંદર આ જે SN છે, SN દેખાય આ સાઈડ SN, તો એ બંનેની અંદર SN સાઈડ કોમન છે કે નથી? SN ની જે સાઈડ છે એ બંને માટે કોમન છે કે નથી? કોમન છે. બરાબર છે. તો આપણે જોઈએ આના પછી આપણે શું મળે જોઈએ આપણે. બરાબર છે. જોવું ચાલો અહીંયા હજુ આપણે એ લોકોની દિશા શોધવાની બાકી છે, આપણે એ જ શોધી રહીએ છીએ. બરાબર છે. તો જુઓ કેવી રીતના શું થાય તે. તો કે ભાઈ કાટકોણ ત્રિકોણ આપણે લખીએ અહીંયા આપણે લખીએ અહીંયા કે ત્રિકોણ OSN. કયો ભાઈ ત્રિકોણ? OSN. બરાબર છે. OSN ની અંદર બરાબર છે. OSN ની અંદર આ ખૂણો અહીંયા કયો છે? આલ્ફા છે. દેખાય આલ્ફા? આલ્ફા ખૂણો. હા, તો મેં સાઇન આલ્ફાનું ફોર્મ્યુલા યુઝ કર્યું. કયું યુઝ કર્યું મેં? સાઇન આલ્ફાનું ફોર્મ્યુલા યુઝ કર્યું. જો ભાઈ અહીંયા મને કોસનો નિયમ મળી ગયો. બરાબર છે. બીજું તમને કીધું મારે બીજો સાઇનનો નિયમ બી બનાવવાનો છે આની અંદર. તો હવે પછીના જે બી સ્ટેપ આવશે ને એમાં બધામાં તમારે સાઇનનો જ ખૂણો યુઝ કરવાનો છે. ચાલો બરાબર છે. જોઈએ આપણે શું થવાનું ત્રિકોણ OSN ની અંદર. બરાબર છે. મેં એવું કર્યું કે સાઇન આલ્ફા, આ મારે ખૂણો લાવવાનો છે સાઇન આલ્ફા. બરાબર છે. તો સાઇન આલ્ફા બરાબર શું થવાનું ભાઈ? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ કઈ થવાની આની અંદર? SN. કઈ થવાની? SN. શું થવાનું અહીંયા? SN છે. ચાલો હવે કર્ણ કયો છે અહીંયા? OS. કર્ણ કયો છે અહીંયા? OS. મને એક વસ્તુ મળી. બરાબર છે. ચાલો મેં અહીંયા આવું સમીકરણ નંબર 2. બરાબર છે. આવું કેમ કર્યું? મારી પાસે બધી વેલ્યુ બી છે, મૂકી કેમ નહીં એ તમને બધા આન્સર થોડી વાર એને મળશે. ચાલો આપણે બીજો ત્રિકોણ જોઈએ કે જેમાં સાઈડ સરખી છે. તો કે ભાઈ કઈ સાઈડ? SN સાઈડ સરખી છે. તો કયો ત્રિકોણ થવાનો બીજો? તો કે ભાઈ SPN. કયો થવાનો? ત્રિકોણ SPN. આટલું ક્લિયર થઈ ગયું? તો ત્રિકોણ SPN માટે શું થવાનું? જુઓ અહીંયા કયો ખૂણો છે? જુઓ થીટા, એટલે શું થવાનું? સાઇન થીટા. આટલું ક્લિયર થઈ ગયું? જે ખૂણો હોય તે જ લેવાનો. સાઇન થીટા. તો સાઇન થીટા વાળું શું થવાનું? સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ કઈ છે? જુઓ SN. SN છેદમાં કર્ણ કયો થવાનો? આ PS થવાનો. શું થવાનું? PS. આટલું ક્લિયર થઈ ગયું? આ સમીકરણ નંબર 2.
મને કોઈ કહેશે આની અંદર કોમન શું છે? જો સમીકરણ નંબર 1 માં બી SN છે, સમીકરણ નંબર 2 માં બી SN છે, બરાબર છે. તો આપણે SN ને કરતા કરીએ તો મને કંઈક વેલ્યુ મળે. જો શું થાય અહીંયા, શું થવાનું? પહેલા સમીકરણ પરથી સમીકરણ 1 પરથી સમીકરણ નંબર 1 પરથી શું થવાનું? જો SN બરાબર OS સાઇન આલ્ફા થાય કે નહીં થાય? અચ્છા ચાલો, OS ની કિંમત આપણે આપી હશે. જો અહીંયા OS બરાબર સદિશ R છે, એ લોકોને અહીંયા R સાઇન આલ્ફા થાય કે નહીં થાય? ચાલો, સમીકરણ 1 પરથી મને વેલ્યુ મળી ગઈ SN ની, બરાબર છે. એ જ પ્રમાણે સમીકરણ નંબર 2 પરથી સમીકરણ નંબર 2 પરથી શું થવાનું? જો SN બરાબર શું થવાનું? SN બરાબર PS સાઇન થીટા, બરાબર છે. એટલે PS ની કિંમત આપણને આપી છે અહીંયા. જુઓ PS, તો કે ભાઈ PS એટલે શું થવાનું? જો આ PS અને આ OQ જો બંને સમાન જ છે. આપણે આનો આ B નો સમાંતર સદિશ ડ્રો કર્યો છે અહીંયા, એટલે આ બી શું થવાનું? B થવાનું, સદિશ B. ખબર પડી? એટલે શું થવાનું અહીંયા? B સાઇન થીટા થવાનું. બરાબર છે. હવે આપણે આનું નામ આપીએ સમીકરણ નંબર 3 અને આપીએ આપણે સમીકરણ નંબર 4. તો જો સમીકરણ 3 અને 4 પરથી મેં SN ને સરખાવી શકું કે નહીં સરખાવી શકું? બરાબર છે. આ બી SN છે, આ બી SN છે. એનો મતલબ એમ કે આ પદ અને આ પદ બંને કેવા હોવાના? સરખા હોવાના. ચાલો તો લખીએ આપણે સમીકરણ નંબર 3 અને 4 પરથી. સમીકરણ 3 અને 4 પરથી શું થવાનું ભાઈ? તો કે સર આપણે આ અહીંયા એમ હતું કે આપણે ડાયરેક્ટ સરખાવી દઈએ, બરાબર છે. જો આવું કરીએ, ચાલો કે R સાઇન આલ્ફા બરાબર શું થવાનું? B સાઇન થીટા. આટલું ખબર પડી ગઈ. કેમ મેં ડાયરેક્ટ લઈ લીધું? તો કે સર અહીંયા B સાઇન થીટાની જે આગળ SN છે ને, SN, તો SN ની જગ્યાએ મેં શું કર્યું? SN જગ્યાએ આ કિંમત લખી દીધી, R સાઇન આલ્ફા. એટલે થઈ ગયું અહીંયા બેઠું, બરાબર છે. હવે મેં શું કર્યું? જુઓ, હવે મારે R ને એકલો કરો છે, અહીંયા R ને એકલો કરો છે, બરાબર છે. અને એની સાથે મારે કોઈ થીટાવાળું, એટલે ભાઈ આ પદ લાવવું છે, સાઇન થીટાનું પદ. તો શું થવાનું? આ પદને મેં આરના છેદમાં લઈ જાઉં, બરાબર છે. બરાબર ત્યાં છેદમાં આવવાનું, એટલે શું થવાનું? આરના છેદમાં સાઇન થીટા થવાનું અહીંયા, બરાબર. શું થવાનું? બીના છેદમાં સાઇન આલ્ફા થાય કે નહીં થાય? હવે શું થઈ જાય આની અંદર? બરાબર છે. તો મને આ સમીકરણનું 5 જો ધીમે ધીમે તમને ખબર પડે લાગી ગઈ. જો આપણે ખૂણાવાળું પદ મળવા લાગ્યું, એનો મતલબ કે મને દિશા મળવા લાગી ગઈ. મેં આ વેલ્યુ એ મૂકું તો મને ખૂણો મળી જાય. આ સાઇન થીટાને કરતાં કરું મેં ને બીજી બધી વેલ્યુ મૂકું તો મને ખૂણો મળી જાય. સિમ્પલ છે, બરાબર છે. તો મને આ એક પદ મળી ગયું, બરાબર છે. એ જ પ્રમાણે આપણે હવે બીટા બાકી છે. જો મને આલ્ફાનું મળી ગયું, મારે બીટાનું શોધવાનું બાકી છે. હજુ આ જે પ્રમાણે મને આ પદ મળ્યું તે પ્રમાણે મને અહીંયા બીટાનું મળવાનું બાકી છે ને હજુ, તો આપણે એ શોધવાનું છે. જો તો એની માટે બે કાટકોણ ત્રિકોણ શોધવાના કયા કયા? તો જો કે ભાઈ આ એક OMP, હા OMP, અને બીજો કયો છે? SMP. તો આની અંદર બરાબર છે આપણે શું પકડવાનું ભાઈ? કે જેમાં કોમન સાઈડ હોય તે પકડી લેવાની. તો ભાઈ કોમન સાઈડ કઈ છે આની અંદર? MP. હા MP. આ OMP માં બી આવે અને SMP માં બી આવે. ચાલો તો પહેલા આપણે ત્રિકોણ લઈએ ભાઈ OMP. તો મેં અહીંયા લખું કે ત્રિકોણ OMP પરથી. ચાલો તો OMP પરથી આપણે હમણાં જ જોયું બધું કે શું કરતા હતા આપણે ભાઈ? એની અંદર જો ખૂણો કયો છે? અહીંયા આલ્ફા. OMP માં ખૂણો કયો છે? આલ્ફા છે અહીંયા. તો મારે શું કરવાનું? સાઇન આલ્ફા. ડાયરેક્ટ સાઇન આલ્ફા લઈ લેવાનું, બરાબર છે. તો શું થવાનું? જુઓ કે ભાઈ સાઇન આલ્ફા બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર. શું થવાનું? સામેની બાજુ છેદમાં કર્ણ થવાનો. તો સામેની બાજુ શું થવાની આપણી? MP, બરાબર છે. છેદમાં કર્ણ શું થવાનું? જો ભાઈ કર્ણ એટલે કયો થવાનો? આ થવાનો કે આ થવાનો? તો કે સર આ A થવાનો. કેમ ભાઈ OP કેમ થવાનું? કારણ કે સર અહીં 90 ડિગ્રીનો ખૂણો અહીંયા છે. તો 90 ડિગ્રીનો ખૂણો જ્યાં હોય ને એની સામેની બાજુ, 90 ડિગ્રીનો ખૂણો અહીંયા છે એટલે સામેની બાજુ કઈ કહેવાય? કર્ણ કહેવાય. આટલું યાદ રાખી મૂકજો એક પોઈન્ટ, બરાબર છે. ચાલો તો શું થવાનું? છેદમાં OP થવાનું. આપણે આમાં કેમ કરેલું ભાઈ? SN ને કરતા કરવો પડેલો છે પછી એના કરતાં આપણે હમણાં પહેલેથી કરી નાખ્યા આની અંદર કે ભાઈ MP ને કરતા કરી દો. કેમ ભાઈ? કારણ કે મને ખબર છે સર કે MP એ બંનેની અંદર કેવું છે? કોમન છે, એટલા માટે. ચાલો તો આપણે અહીં MP ને કરતા કરી દઈએ તો શું થવાનું? કે ભાઈ MP બરાબર સાઇન આલ્ફા OP, બરાબર છે. ચાલો OP ની કિંમત મને ખબર જ છે આની અંદર. જુઓ
આ ઓપી શું છે? ઓપી એટલે સદિશ એ, એટલે શું થવાનું અહીંયા કે એ સાઇન આલ્ફા થાય કે નહીં થાય? આ શું મળ્યું મને? એમપી બરાબર. તો આને આવી દો સમીકરણ નંબર 6. ચલો આટલું ખબર પડી ગઈ બધાને? બરાબર છે. હવે ત્રિકોણ લેવું કે ત્રિકોણ SMP. કયો ત્રિકોણ? SMP. ચાલો તો ત્રિકોણ SMP, તો ત્રિકોણ SMP પરથી બરાબર છે શું થવાનું ભાઈ? કયો ખૂણો આવે જો એની અંદર? આ બીટા આવે. જો કયો આવે? આ બીટા ખૂણો આવતો છે એટલે શું આવવાનું અહીંયા કે સાઇન બીટા. શું થવાનું? સાઇન બીટા. તો સાઇન બીટા બરાબર શું થવાનું? સામેની બાજુ છેદમાં કર્ણ. તમને પાછું મેં કહ્યું આ ખૂણો મારો અહીંયા 90 ડિગ્રી છે એટલે એની સામેની બાજુ જે હશે ને લ્યા SP, તે શું થવાનું? મારું કર્ણ થવાનો. એટલે શું થવાનું? સામેની બાજુ છેદમાં કર્ણ. તો ભાઈ સામેની બાજુ એટલે MP જ કહેવાય. ચાલો તો ભાઈ અહીંયા આવવાનું MP છેદમાં કર્ણ કયો છે? SP. શું છે? SP. આટલું ક્લિયર થઈ ગયું? આમાં મારે કરતા કોને કરવાનું? ક્લિયર જ છે આપણાને. કોને કરવાનું ભાઈ? MP ને. સર આમાં બી MP ને કરતા કરવાનું, આમાં બી MP ને કરતા કરવાનું. ભાઈ શું કરવાનું? બંનેને સરખાવી દેવાનું. તો મને આવું કંઈક પદ મળશે પાછું. જુઓ ચાલો શું થવાનું અહીંયા કે ભાઈ MP બરાબર SP સાઇન બીટા. આટલું ક્લિયર થઈ ગયું? હવે SP શું છે શોધો. ચાલો ચલો તો કે ભાઈ SP જે છે એ શું છે? B. કયો સદિશ છે? સદિશ B છે. તો B સાઇન બીટા થવાનું અહીંયા. તો મને આ સમીકરણ મળ્યું 7. હવે સમીકરણ નંબર 6 અને સમીકરણ નંબર 7 પરથી જોઈએ શું થાય છે. ચાલો તો શું થવાનું? B સાઇન બીટા બરાબર A સાઇન આલ્ફા. એટલે થવાનું શું? જુઓ ચાલો કે B ના છેદમાં સાઇન આલ્ફા આવવાનું બરાબર. શું થવાનું અહીંયા? A ના છેદમાં સાઇન બીટા. ચલો મને આ સમીકરણ નંબર મળ્યું 8. હવે તમે આમાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરો. આ સમીકરણ નંબર 5 અને સમીકરણ નંબર 8, સમીકરણ નંબર 5 અને સમીકરણ નંબર 8 ને કમ્પેર કરો. જો તમને શું મળે કે ભાઈ આ ના છેદમાં સાઇન થીટા બરાબર B ના છેદમાં સાઇન આલ્ફા. તો જો એ સાઇન આલ્ફા અહીંયા બી છે એટલે આ પદ બંને સરખા છે, તો આ પદ બંને બી સરખા છે. તો આ ત્રણે ત્રણ કેવા થવાના? સરખા થવાના. તો મારાથી આવું લખાય. જુઓ R ના છેદમાં સાઇન થીટા બરાબર B ના છેદમાં સાઇન આલ્ફા બરાબર A ના છેદમાં સાઇન બીટા. તો જો ચાલો આની અંદર સમીકરણ મને મળ્યું 9. આની અંદર મને R ખબર છે બરાબર છે, આલ્ફા ખબર છે. તો થીટા મળે કે નહીં મળે? આ બે વસ્તુનો યુઝ કરું તો એ જ પ્રમાણે તમને જે વેલ્યુ આપેલી હોય કે જે એંગલ કે જે ખૂણો તમને આપેલો હોય એ તમે મૂકીને તમે બીજા ખૂણાની કે બીજી વેલ્યુ ફાઇન્ડ કરી શકો એકદમ ઇઝીલી. બરાબર છે. તો આને કહેવાય સાઇનનો નિયમ. કયો કહેવાય આને? સાઇનનો નિયમ. ખબર પડી કે સાઇનનો નિયમ બરાબર છે. તો મને કોસનો નિયમ બી મળી ગયો અને સાઇનનો નિયમ બી મળી ગયો. અને બીજી વસ્તુ કે મને સદિશોનું માન બી મળી ગયું. જો મને અહીંયા વેલ્યુ મળી, સદિશોના સરવાળાની વેલ્યુ મળી ગઈ બરાબર છે. મને આના પરથી દિશા બી મળી જાય કે સર આટલા ખૂણા પર છે કે કેટલા ખૂણા પર છે. આ બીટા છે. ચલો ક્લિયર થઈ ગઈ આખી થિયરી બરાબર છે. થિયરી બી કહી શકો તમે, દાખલો બી કહી શકો કે ભાઈ આપેલા સદિશો A અને B ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. તો ભાઈ આપણે પદમાં મેળવી લીધું, થીટાના પદમાં મેળવી લીધું બરાબર. શું ભાઈ કે સર દિશા બી મેળવી લીધી મેં થીટાના પદમાં અને માન બી મેળવી લીધું મેં કોના પદમાં? થીટા અને માનના પદમાં. આટલું ક્લિયર થઈ ગયું બધાને બરાબર છે. તો આમાં કોઈને કંઈ ક્વેરી જે લાગતી હોય તો નીચે કોમેન્ટમાં લખી દેજો, તો આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું બરાબર છે. મોસ્ટ ટાઈમ પી દાખલો છે, એકવાર જાતે કરી લેજો બરાબર છે. કોઈની કોઈ એક્ઝામમાં અવારનવાર એક્ઝામમાં પૂછાતો જ હોય છે. ચાલો.